जय श्री कृष्ण मित्रों, आज हूँ तमारी साथे केकनी रेसिपी शेर करीश। तो आ केक આપણે ઇડલી સ્ટેન્ડમાં બનાવીશું। ખૂબ જ પોચી કેક બની અને તૈયાર થશે। ઘરની જ વસ્તુઓમાંથી એકદમ સરસ મજાની કેક બની અને તૈયાર થશે। બાળકો માગે ને તો તરત જ આ કેક બનાવી અને તેને આપી શકાય છે। એકદમ સરસ રીતે બેક થશે। આપણે ન તો ઓવનની જરૂર પડશે કે ન તો પછી મેઝરિંગ કપની કે ન તો ઈંડાની કે ન તો પછી મોલ્ડની જરૂર પડશે। એકદમ સરસ મજાની કેક બની અને તૈયાર થશે। જો આ રેસીપી પસંદ આવે ને તો તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં આ રેસીપીને જરૂર શેર કરજો અને મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અહીંયા માપ માટે આપણે કોઈ પણ કપને સેટ કરીશું। તો એ માટે મેં અહીંયા ચાનો એક કપ લીધો છે। નાનો કે પછી મોટો, તમારા ઘરમાં જે પણ કપ ચા માટે વપરાતો હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો। કોઈ પણ કટોરીનો પણ ઉપયોગ કરી શકાય છે। હવે અહીંયા 1 કપ જેટલું આપણે દૂધ લેવાનું છે। ગરમ હુંફાળું દૂધ લઈશું। હવે અડધું લીંબુનું ફાડું લઈશું। આ લીંબુના રસને આપણે ચારણીથી ચારી નાખશું, ગાળી લેશું, જેથી તેમાં રેસા રહે નહીં। હવે અડધા લીંબુના ફાડામાંથી 1 ચમચી જેટલો રસ નીકળ્યો છે તેને આપણે દૂધમાં નાખી દઈશું। પછી સરસ રીતે લીંબુના રસને દૂધ સાથે મિક્સ કરીશું, તેથી દૂધ છે એ થોડુંક ફાટી જશે। હવે આ જ કપથી આપણે સાકરનો ભૂકો લઈશું કે પછી ખાંડનો ભૂકો લઈશું। તો 1 કપ અહીંયા પાવડર સુગર નાખ્યો છે। ખાંડને મિક્સી જારમાં નાખી અને એકદમ ફાઇન પાવડર બનાવી લ્યો, એટલે પાવડર સુગર બની અને તૈયાર થઈ જશે। તેને પણ આપણે ચમચીની મદદથી સરસ રીતે મિક્સ કરી લેશું દૂધ સાથે। થોડીવાર માટે સતત ચલાવવાથી ખાંડનો પાવડર છે તે તરત જ દૂધમાં ઓગળી જશે। હવે આપણે તેમાં અડધો કપ જેટલું રિફાઇન તેલ નાખીશું। તો અહીંયા તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો। હવે શું કરશું કે આ તેલને આપણે સરસ રીતે દૂધની સાથે મિક્સ કરવાનું છે। તેનાથી આપણી કેક એકદમ સોફ્ટ બનશે અને એકદમ સ્પોન્જી બનશે। તો અહીંયા તેલ છે તે સરસ મજાનું દૂધ સાથે મિક્સ થઈ ગયું છે। હવે આપણે 1/4 ટીસ્પૂન જેટલું વેનીલા એસેન્સ નાખીશું। જો તમારી પાસે એસેન્સ ન હોય ને તો તમે એલચીનો પાવડર પણ નાખી શકો છો। હવે આ એસેન્સને દૂધ સાથે સરસ રીતે મિક્સ કરવાનું છે, જેથી આપણી જે કેક બનશે ને તેમાં સરસ રીતે વેનીલા એસેન્સનો સ્વાદ બેસી જશે। હવે અડધો કપ જેટલો આપણે વેનીલા કસ્ટર્ડ પાવડર નાખીશું। તેને સરસ રીતે ચમચીની મદદથી આપણે મિક્સ કરવાનો છે। કોઈ પણ જાતના લમ્સ રહેવા જોઈએ નહીં। અહીંયા આપણે ચમચીને બદલે વિસ્કરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, તેનાથી પણ લમ્સ ખૂબ જ ઝડપથી દૂર થઈ જશે। તો અહીંયા કોઈ પણ હવે લમ્સ રહ્યા નથી। હવે 2 કપ જેટલો આપણે મેંદો તેમાં એડ કરી દઈશું। તેને ચમચી કે પછી વિસ્કરની મદદથી એકદમ સ્મૂથ સિલ્કી બેટર તૈયાર કરવાનું છે। જ્યાં સુધી લમ્સ ન રહે ત્યાં સુધી આપણે એકદમ સરસ રીતે બેટરને મિક્સ કરતું રહેવાનું છે। તો અહીંયા આપણું સ્મૂથ સિલ્કી બેટર બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે અડધી ચમચી તેમાં બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન એટલે કે ચોથા ભાગની ચમચી આપણે ખાવાનો સોડા એડ કરીશું। હવે આપણે તેના ઉપર થોડું દૂધ નાખતા જઈશું અને તેને એક્ટિવેટ કરતા જશું। ઉપર જ આપણે આ સોડા અને બેકિંગ પાવડરને આ રીતે મિક્સ કરતા રહેવાનું છે। જો પહેલેથી નીચે આપણે મિક્સ કરી લઈશું ને તો તેમાં લમ્સ રહી જશે, એટલે ઉપર પહેલાં બંને બેકિંગ પાવડર અને ખાવાના સોડાને પહેલાં મિક્સ કરી દેવાનું અને પછી આ રીતે એકદમ સરસ રીતે ક્લોકવાઇઝ દિશામાં તેને એકદમ સરસ ફેંટી લેવાનું। તો અહીંયા આપણું જે બેટર છે તે સરસ મજાનું ફેંટાઈ ગયું છે। બહુ વધારે પડતું ફેંટવાનું નથી, નકર જે અંદર હવા ભરાણી હશે ને તે નીકળી જશે અને આપણી કેક છે તે એકદમ સ્પોન્જી નહીં બને। તો અહીંયા સરસ મજાનું આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે। તેની કન્સિસ્ટન્સી પણ પરફેક્ટ છે। હવે આપણે શું કરશું કે થોડાક બેટરને આપણે વાટકીમાં કાઢી લઈશું। જ્યારે કોઈ પણ આપણે કેક કે પછી બેક કરવાની વસ્તુઓ બનાવતા હોય ને ત્યારે મીઠું ઉપયોગમાં લેવાતું હોય છે। તો આ મીઠાનો હું વારંવાર ઉપયોગ કરું છું। ઢોકળિયામાં મેં આ મીઠું મૂકી દીધું છે તેને પ્રીહીટ કરવા માટે। હવે ઢોકળિયાની જે વાટકીઓ છે ને તેને આપણે તેલથી સરસ રીતે ગ્રીસ કરી લેવાની છે, જેથી આપણી કેક છે તે ખૂબ જ સરળતાથી નીકળી જાય।
તો અહીંયા બધી વાટકીઓને મેં ગ્રેસ કરી લીધી છે. હવે જે આપણે વાટકીમાં અલગ બેટર રાખ્યું હતું ને તેમાં 1 ચમચી જેટલો કોકો પાવડર ઉમેરી દઈએ અને કોકો પાવડરને બેટર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ, જેથી આપણું ચોકલેટ બેટર બની અને ચોકલેટ કેકનું બેટર બની અને તૈયાર થઈ જશે. હવે ઢોકળિયાની બધી વાટકીઓમાં આપણે 1 ચમચી જેટલું બેટર નાખી દઈશું. તો આ રીતે આપણી વાટકી છે તે અડધી ભરાઈ જશે, અડધાથી થોડીક ઓછી ભરાઈ જશે. તો અહીંયા બધી વાટકીમાં મેં આ રીતે બેટર નાખી દીધું છે. હવે આપણે શું કરશું કે જે ચોકલેટ બેટર બનાવ્યું છે ને એ 1 ચમચી બધાની ઉપર નાખી દેશું. તો આ રીતે બધા વાટકીઓની અંદર મેં ચોકલેટ બેટર ઉપર નાખી દીધું છે. હવે આપણે ટૂથપીકની મદદથી આ રીતે સ્ટારની ડિઝાઇન બનાવી લેવાની છે. તો ખૂબ જ સરળતાથી આ ડિઝાઇન બની અને તૈયાર થઈ જાય છે. બસ આ રીતે બેટરને આપણે ફેલાવવાનું છે. તો અહીંયા આપણી વાટકીમાં ચોકલેટ કેકની ડિઝાઇન બની અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણું જે ઢોકળિયું છે તે પણ સરસ મજાનું પ્રીહીટ થઈ ગયું છે. તો તેમાં આ બધી વાટકીઓને આપણે રાખી દઈએ. 20 મિનિટ સુધી આપણે ઢોકળિયાને બંધ કરી અને કેકને બેક થવા માટે રાખવાની છે. તો હવે 20 મિનિટ થઈ ગઈ છે. આપણે ઢાંકણને ખોલી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જે કેક છે તે સરસ મજાની ફૂલી અને તૈયાર થઈ ગઈ છે. ટૂથપીક અંદર નાખી અને ચેક કરી લેવાનું. આપણી ટૂથપીક જો એકદમ ક્લીન આવે ને તો એકદમ સરસ મજાની કેક બેક થઈ ગઈ છે એમ સમજવું. તો હવે ઠંડી થઈ ગયા પછી આપણે ચપ્પુની મદદથી આપણે બધી કેકને કાઢી લઈશું. તો અહીંયા આપણે કેક જોઈ લઈએ કે અંદર નીચેનો ભાગ છે તે સરસ બેક થયો છે કે નહીં. તો અહીંયા સરસ મજાનો નીચેનો ભાગ પણ બેક થઈ ગયો છે. એકદમ સ્પોન્જી કેક બની અને તૈયાર થઈ છે. ખૂબ જ સરળતાથી આ કેક બની છે. મિત્રો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે જ્યારે કેક બનાવો ને ત્યારે તમને કોઈ પણ તકલીફ જણાય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે આ કેકને આપણે કાપી લઈએ અને અંદરથી જોઈએ કે તે કેવી સ્પોન્જી બની છે. તો અહીંયા કેક સરસ મજાની એકદમ સ્પોન્જી બની છે. બાળકો જ્યારે માગે ને ત્યારે તરત જ તમે આ કેક બનાવી અને ઘરના જ સામાનમાંથી ખૂબ જ ઝડપથી કેક બનાવી અને આપી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે અંદરથી કેક કેટલી સ્પોન્જી બની છે. આ જ રીતથી તમે મોટી સાઇઝની કેક પણ બનાવી શકો છો. તે પણ એકદમ સરસ સ્પોન્જી અને આવી સોફ્ટ બનશે. જો તમારે ચોકલેટ કેક ન બનાવવી હોય ને તો તમે એકદમ સાદી કેક પણ બનાવી શકો છો. તેમાં તમે તૂટી ફ્રૂટી કે પછી સ્પ્રિંકલ ઉપર છાંટી શકો છો. તો પણ કેક એકદમ સરસ મજાની સિમ્પલ અને ટેસ્ટી બનશે. તમે આમાં કોઈ પણ ફ્લેવરનું એસેન્સ પણ ઉમેરી શકો છો. તો મિત્રો આ કેકની રેસિપી જો તમને ગમી હોય ને તો તમે મારા વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.